ભુજ શહેરના સર્વાંગી વિકાસ અને વોર્ડ સ્તરે ઉદ્ભવતી સમસ્યાઓના સુવ્યવસ્થિત નિરાકરણ માટે સેતુ અભિયાન સંસ્થા દ્વારા વોર્ડ વાઇઝ પ્રતિનિધિઓની નિમણૂક બાદ હવે શહેર સ્તરીય સિટીઝન કાઉન્સિલ રચવાની પ્રક્રિયા તેજ બની છે। આ દિશામાં આજે હોટલ ઇલાક ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં સેતુ અભિયાનના આગેવાન ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, અરુણભાઈ વચરાજાની તથા અનેક વોર્ડોના નગરસેવકો મનુભા જાડેજા, કિરણભાઈ ગોરી, કાસમ કુંભાર, હિરેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। તેવી જ રીતે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ અવનીશભાઈ ઠક્કર તથા મંત્રી સંજયભાઈ ઉપાધ્યાય પણ શહેરને લઈને કાઉન્સિલની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા। બેઠકમાં વોર્ડ સ્તરે વર્ષોથી ચાલતી સમસ્યાઓ, વિકાસના અભાવ, ભવિષ્યમાં ભુજ શહેરની જરૂરિયાતો તેમજ વહીવટી તંત્ર સાથેના સંકલનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। અરુણભાઈ વચરાજાની અને ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે સિટીઝન કાઉન્સિલ કેવી રીતે સામાન્ય નાગરિકોને શહેરના વિકાસ પ્રક્રિયામાં સીધું જોડે છે તે અંગે પ્રકાશ પાડ્યો। અવનીશભાઈ ઠક્કર અને સંજયભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે ભુજ શહેરના પ્રશ્નો અંગે કાઉન્સિલ દ્વારા કરવામાં આવતી રજૂઆતોને તેઓ સંપૂર્ણ સહકાર આપશે અને શહેરના ગવર્નન્સમાં નાગરિકોની સક્રિય ભૂમિકા આવશ્યક બની ગઈ છે। બેઠકમાં સેતુ અભિયાનના અન્ય પદાધિકારીઓ મનીષભાઈ આચાર્ય, ભાવસી ખેર, અસીમભાઈ મિશ્રા, ડૉક્ટર પંકજભાઈ જોશી, વિશ્રામભાઈ વાઘેલા, જયભાઈ અંજારિયા, આશાબેન મહેશ્વરી, ગીતાબેન મહાબોધી અને હિનાબેન ગોર હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સેતુ અભિયાન સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ભુજ શહેરમાં વોર્ડ આયોજન, શાસન વ્યવસ્થા, સશક્તિકરણ અને નાગરિક સહભાગિતા જેવા ક્ષેત્રોમાં કાર્યરત રહી છે। સંસ્થાના ડાયરેક્ટર મનીષભાઈ આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। આજે સેતુ અભિયાન અને હોમ્સ ઇન ધ સિટી કરીને એક પ્રકલ્પ છે જે ભુજ શહેરની અંદર કાર્યરત છે। તો આજની મિટિંગ જે છે એ મુખ્યત્વે ભુજના જેટલા પણ વોર્ડ્સ છે એનામાંથી જે સક્રિય નાગરિકો જે છે, જે શહેર માટે કંઈક કરવાની નેમ ધરાવે છે, ઈચ્છા ધરાવે છે, એમના કંઈક સપના છે, એવા લોકોનું એક ગ્રુપ બનાવવા માટે કરી, એક સક્રિય નાગરિકોનું એક ચિંતિત ગ્રુપ ભુજ માટે બનાવવા માટે કરી અને એક આજનું આ કાર્યશાળા અહીંયા આગળ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે। આના અંદર સેતુ અભિયાન મુખ્યત્વે કાર્યરત છે કારણ કે શહેરી શાસન સંદર્ભે સેતુ અભિયાન ઓલરેડી કાર્ય કરી રહી છે છેલ્લા 15 વર્ષોથી। સાથે સાથે હોમ્સ ઇન ધ સિટી કરીને એક પ્રકલ્પ છે જેના અંદર 4 કે 5 સંસ્થાઓ સાથે મળી અને કાર્યરત છે, ભુજ શહેર માટે કાર્ય કરી રહી છે। તો એમના પ્રતિનિધિઓ પણ આ કાર્યશાળાની અંદર સહભાગી થયા છે। હું વિશ્રામ વાઘેલા અને સેતુ અભિયાન સંસ્થાના કાર્યકર્તા તરીકે ભુજ શહેરમાં શહેરી શાસનમાં નાગરિકોની સહભાગિતા કઈ રીતે આપણે સુનિશ્ચિત કરી શકીએ તે માટે કરી અને ભુજના 11 વોર્ડના જે વોર્ડ કમિટીના સદસ્યો છે, આ દરેક કમિટીના સદસ્યોમાંથી એ લોકોએ નક્કી કરેલા પ્રતિનિધિઓ 2-3 લોકોને કે જેઓ જાગૃત નાગરિક મંચમાં જોડાય અને ભુજ શહેરના વિકાસમાં પોતાનો એક સારો સહયોગ આપે। આ બાબતને ઉજાગર કરવા માટે 1993માં જે આપણી સંસદમાં સુધારો કરવામાં આવેલો જેનું નામ છે 74મો બંધારણીય સુધારો। આ 74મો બંધારણીય સુધારો 2 બાબત ઉપર ખાસ વધુ મહત્વ ભાર આપે છે। એક તો સત્તાનું હસ્તાંતરણ કે જેમાં ખાસ કરીને નગરપાલિકાને 18 કામોની જે યાદી આપવામાં આવી, સૂચિ આપવામાં આવી, એ પ્રમાણે નગરપાલિકાને સત્તા આપવામાં આવી અને નગરપાલિકા એ પ્રમાણે કામ કરી રહી છે। પણ એનો જ બીજો પાર્ટ જે હતો કે નાગરિકોની શાસનમાં સહભાગિતા લાવવી, આના માટે કરીને વોર્ડ કમિટી, એરિયા કમિટીઓ અને આવી જે નાગરિક વિકાસ મંચ, આ પ્રકારના જે ગ્રુપો બનાવી અને નાગરિકોની ભાગીદારી વધારી શકાય છે। જે માટેના પ્રયાસ રૂપે આપણે ભુજમાં આવી વોર્ડ કમિટીઓ તો કાર્યરત છે જ, પણ એની સાથે સાથે આવા જાગૃત નાગરિકનો મંચ પણ બને અને એ નગરપાલિકાને સપોર્ટ બી કરે અને કલેક્ટરમાં કે ભુજના ડેવલપમેન્ટ માટે કઈ રીતે સહયોગ કરી શકે એના માટેની જાગૃતિની કાર્યશાળા આજે એ અહીંયા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે। શહેર લેવલના જે પણ કાંઈ પ્રશ્નો હોય છે એ નગરપાલિકા એના માટે ઉકેલ કરવા માટે જવાબદાર જ છે અને ઉકેલ કરી પણ રહી છે એમનાથી। પરંતુ ક્યાંક એવા મોટા પ્રશ્નો હોય છે કે જે સિટી બસ છે કે સ્વચ્છતાનો પ્રશ્ન છે કે ગટરનો પ્રશ્ન છે, તો આનામાં ક્યાંક ચૂક રહી જાય છે। તો એના માટે કરીને જે આવું સિટી કાઉન્સિલ બને અને સિટી કાઉન્સિલ પણ એનામાં પરામર્શ કરે, એના ઉકેલો કઈ રીતે લાવી શકાય, એના જે એક્સપર્ટ લોકો છે એને સાથે રાખી કરી અને નગરપાલિકા સાથે પરામર્શ કરીને ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશે। એ પ્રકારનું અહીંયા કને એક એક્ટિવ સિટીઝન મંચ તૈયાર થઈ રહ્યું છે।